નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 30 એપ્રિલ અને મંથલી કેન્ડલ પણ આજે ક્લોઝિંગ થઈ છે. તો આજના દિવસે માર્કેટમાં ક્યાંક બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને એક્સપાયરી દિવસમાં જોવા જઈએ તો સારામાં સારી મુવમેન્ટ માર્કેટમાં જોવા મળી છે, ખાસ કરીને બેંક નિફ્ટીમાં. કારણ કે નિફ્ટીમાં પણ મુવમેન્ટ હતી, પણ બેંક નિફ્ટીમાં બે સાઈડની મુવમેન્ટ જોવા મળી. જે પ્રમાણે માર્કેટ હોલ્ડ કરતું હતું તો એનું પણ ઝોન બ્રેક કરીને પેલા અપસાઇડની મુવમેન્ટ આપી અને પ્લસમાં પાછળ લાસ્ટમાં જોવા જઈએ તો 650 પોઈન્ટ પ્લસની માર્કેટે ડાઉન સાઈડની પણ મુવમેન્ટ જોવા મળી. કારણ કે 50,000નું ઝોન હતું કે માર્કેટે બ્રેકઆઉટ નતું આપ્યું અને એના પહેલા જ માર્કેટમાં ત્યાંથી સેલિંગ સારું એવું જોવા મળ્યું. પ્લસમાં નિફ્ટીનું એવું હતું કે નિફ્ટી પણ જોવા જઈએ તો જે પાછળનો એનો ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા હતી, ક્યાંક એ ઝોન પાસેથી માર્કેટમાં સારું એવું સેલિંગ જોવા મળ્યું છે. કારણ કે આ વસ્તુની પણ આપણે લાઈવમાં વાત કરતા હોય છે કે કોઈ એવી જગ્યા હોય છે કે જે ઝોન પાસે માર્કેટે એકવાર સેલિંગ જોવા મળ્યું છે અથવા બાઇંગ જોવા, તો પછી માર્કેટ થોડાક સમય પછી ઝોન પાસે આવે તો ફરીવાર એક ચાન્સ હોય છે અહીંયા કે નાનકડું સેલિંગ એવું કંઈક આવી શકે. તો અહીંયા એક આ સારી એવી મુવમેન્ટની આશા થોડી ઘણી હોય છે કે અહીંયા એક પોઝિશન બનાવી શકાય એવી રીતના ક્યાંક. તો ખાસ કરીને નિફ્ટીમાં એ મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી હતી અને જે પ્રમાણે બેંક નિફ્ટીની મુવમેન્ટ આવતી હતી તો એમાં પણ એચડીએફસીમાં અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ક્યાંક રેઝિસ્ટન્સ ઝોન હતો. કારણ કે કોઈ જો લાસ્ટમાં જોયું હોય તો એ વસ્તુ ખ્યાલ આવે કે માર્કેટ 50,000નું ઝોન જો બ્રેક કરી દે તો પછી અપસાઇડની મુવમેન્ટ થોડીક વધારે હતી, પણ જ્યાં સુધી બ્રેક નતું થયું ત્યાં સુધી માર્કેટમાં વચમાં ક્યાંક થોડા ઘણા ડાઉનસાઇડની મુવમેન્ટના પણ પ્લાન હતા. પણ જે લોકો લાઈવ ચાલુ હોય ને જોતા હોય એમને થોડો ખ્યાલ આવે. કારણ કે હીરો ઝીરો કરવામાં એ પણ મુવમેન્ટ ક્યાંક સારી હતી અને જે આપણે લાસ્ટમાં વાત કરીને ગયા એના ઉપર પણ હીરો ઝીરો કર્યો. કારણ કે જે પ્રમાણે લાઈવમાં વાત કરી હતી કે 500ના ઝોન પાસે જો માર્કેટ હીરો ઝીરોમાં લાસ્ટમાં જોવા મળે છે તો 100 પોઈન્ટ ઉપર અને 100 પોઈન્ટ નીચે ભૂલી જાજો, પણ એના ઉપર માર્કેટ કે નીચે માર્કેટ નીકળે તો મુવમેન્ટ ક્યાંક જોવા મળે. તો માર્કેટ 600ના ઝોન પાસેથી 900ના ઝોન પાસે ક્યાંક સારી એવી સ્પીડમાં મુવમેન્ટ પણ જોવા મળી હતી અને એમાં પણ હીરો ઝીરો કર્યો હોય તો પણ ક્યાંક સારું એવું હતું માર્કેટમાં. તો ચલો પેલા તો જોઈ લઈએ 1 મંથની ટાઈમ ફ્રેમમાં. કારણ કે 1 મંથની કેન્ડલ ક્લોઝિંગ થઈ છે. હવે ક્યાંક તો બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક મંથલી કેન્ડલ તો સારી એવી બુલિશ કેન્ડલ છે, પણ એક વસ્તુ છે કે દિવસની કેન્ડલમાં થોડી ઘણી તકલીફ વાળી છે બેંક નિફ્ટીની ખાસ કરીને કેન્ડલ. તો જોઈ લઈએ કે બેંક નિફ્ટીમાં કેવું છે. પણ નિફ્ટીમાં પણ એ પ્રમાણે જો પુલ બેક આવે છે તો એમાં પણ હજી ઝોન જોવા મળી શકે છે 23,200 અને એના ઉપર પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ માટે. કારણ કે માર્કેટમાં જોવા જઈએ તો 1 દિવસની ટાઈમ ફ્રેમમાં એક રેઝિસ્ટન્સ ઝોન પાસે એક સેલિંગ આવી ગયું છે. ફરીવાર માર્કેટ એના ઉપર નીકળે છે તો 23,000નું ઝોન અને એના ઉપર 23,200ના ઝોન સુધીનો પણ ક્યાંક ટાર્ગેટ સારો એવો જોવા મળી શકે છે. તો આગળના વીકમાં એનો પણ ધ્યાન રાખવાનું થાય. અને ખાસ કરીને બેંક નિફ્ટી માટે જે પ્રમાણે માર્કેટે બ્રેક કર્યું છે ને ફરીવાર 49,000ના ઝોન પાસે આવતું હોય તો ક્યાંક એકવાર ત્યાંથી બાઇંગ જોવા મળે અને ફરીવાર માર્કેટને 250ના ઝોન સુધી તથા એના ઉપર 500ના ઝોન સુધી પણ જોવા મળી શકે. અને જો અહીંયાથી સારું એવું બાઇંગ આવે છે તો અબકી બાર 50,000 કે પાર એના જેવું કે છે તો 50,000નું ઝોન પણ ક્યાંક સારું એવું પાર થઈ જશે અને એના ઉપર પણ ક્યાંક માર્કેટમાં મુવમેન્ટ સારી એવી જોવા મળશે નેક્સ્ટ વીકમાં, જો એ ઝોનમાંથી ક્યાંક સારું એવું બાઇંગ જોવા મળે છે ત્યારે ક્યાંક. તો ચલો આ તો હતો મોટી ટાઈમ ફ્રેમનો વ્યૂ, પણ આપણે જોઈ લઈએ કે 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. કારણ કે ઇન્ટ્રાડે કરતા હોય તો 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં ક્યાંક માર્કેટમાં લેવલ જોવા મળી શકે એના માટે. અને કાલના દિવસે 1 તારીખ છે તો 1 તારીખે મહારાષ્ટ્ર દિવસના હોવાથી માર્કેટમાં ક્યાંક હોલિડે છે અને માર્કેટ ઓપન થશે 2 તારીખે. તો ખાસ કરીને નિફ્ટીનો ક્યાંક એક્સપાયરી દિવસે માર્કેટ ઓપન થશે તો એની પણ નોંધ લેજો. અને જે લેવલ છે એ બધા મેં ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે અને ટેલિગ્રામની ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે તથા એપ્લિકેશન છે પેડ એપ્લિકેશન તો એની પણ લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં છે અને એમાંથી લેવલ પણ આમાંથી મળી જશે. ચલો વાત કરી લઈએ તો નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો પેલા જોઈ લઈએ તો નિફ્ટીના લેવલ ક્યાંક. નિફ્ટીમાં જોવા જઈએ તો જે પાછળનો રેઝિસ્ટન્સ ઝોન છે, હવે જો માર્કેટ નેક્સ્ટ વીકમાં એ ઝોનને પાર કરતું હોય તો એના ઉપર પછી સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. તો એનું પણ આપણે નેક્સ્ટ વીકમાં ધ્યાન રાખવાનું થશે. પણ હાલ માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 600ના ઝોન પાસે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે સાઇડવેઝ અહીંયા જો ઓપન થાય છે અને ફરીવાર 620 ઉપર નીકળે છે તો પછી 678ના ઝોનનો ટાર્ગેટ જોવા મળી શકે. એના ઉપર ક્યાંક 720નું ઝોન અને એના ઉપર ક્યાંક ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા છે એ ક્યાંક. અને જો માર્કેટ અહીંયા ઓપન થઈને ડાઉન સાઈડમાં નીકળે છે તો 560 ઉપર નીકળશે ત્યારે પેલો ટાર્ગેટ હશે 517ના ઝોન પાસે. અને 517ના ઝોન પાસેથી જો બાઇંગ નથી જોવા મળતું અને એને નીચે નીકળે છે કે 480નું પણ લેવલ જો સ્પીડમાં બ્રેક કરે છે તો એના નીચે માર્કેટમાં 400નું ઝોન
અને એના નીચે જોવા જઈએ તો 300 નું ઝોન પણ સારું એવું જોવા મળી શકે છે, તો એનું પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું થાય. પણ માર્કેટમાં થાય છે એવું કે માર્કેટમાં ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ જ 500 ના ઝોન પાસે. તો 2 તારીખે એટલે કે માર્કેટમાં ગુરુવારે ડાયરેક્ટ 500 ના ઝોન પાસે ઓપન થઈ જાય છે, તો માર્કેટમાં થોડો ઘણો બાઇંગ આવવાનો ચાન્સ છે, કારણ કે લાસ્ટમાં 200 પોઈન્ટનું સેલિંગ આવી ગયું છે અને 100 પોઈન્ટનું ક્યાંક આ પણ થઈ જશે, તો માર્કેટમાં 300 પોઈન્ટનું સેલિંગ આવી જતું હોય તો વચમાં ક્યાંક 60 થી 70 પોઈન્ટનું સારું એવું બાઇંગ જોવા મળે. તો માર્કેટના ટ્રેન્ડ મુજબ એવી રીતના ક્યાંય ચાલતું હોય તો ક્યાંક એકવાર બાઇંગ જોવા મળે આ જ ઝોન પાસેથી, એ પણ ક્યાંક 500 ના ઝોન પાસેથી. તો જો વધારે ડાઉન ઓપન થાય તો એનું ક્યાંક ધ્યાન રાખવાનું થાય. અને ફરીવાર માર્કેટ ઓપન થાય છે કે 620 ના ઝોન ઉપર ક્યાંક 620 ના ઝોન પાસે, કારણ કે માર્કેટનું ક્લોઝિંગ તો અહીંયા આવ્યું છે એ સાઇડ વેસ્ટ ઝોન જ હશે, પણ એના પણ ઉપર ઓપન થાય છે 660 ઉપર માર્કેટ હોલ્ડ કરે છે, તો પછી માર્કેટમાં નેક્સ્ટ ઝોન હશે એ 720 નું ઝોન ક્યાંક જોવા મળી શકે, તો એનું પણ ધ્યાન રાખવાનું થાય, કારણ કે એક્સપાયરી દિવસ છે તો મુવમેન્ટ ક્યાંક જોવા મળશે. પણ જો માર્કેટ સાઇડવેઝ થઈ અને રેન્જ બનાવે છે કે જેમ આજના દિવસે બેંક નિફ્ટીમાં પણ રેન્જ હતી, તો પછી માર્કેટમાં એવું કરજો કે રેન્જ બનાવી દેજો, રેન્જનું બાર બ્રેકઆઉટ મળે ત્યારે જ ક્યાંક ટ્રેડ કરવાનું રાખજો, કારણ કે જ્યારે બ્રેકઆઉટ મળે છે ત્યારે મુવમેન્ટ પણ સારી એવી જોવા મળે છે. અને જો લાસ્ટના ટાઈમે માર્કેટ હોય ક્યાંક 500 ના ઝોન પાસે, જેમ આજે બેંક નિફ્ટી હતું સેમ એવા ઝોન પાસે, તો એના ઉપર પણ માર્કેટમાં સારી એવી અને નીચેની સાઈડ પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે, તો એનું પણ ક્યાંક ધ્યાન રાખવાનું થાય. અને આપણે લાઈવમાં હશું તો ત્યાંથી જો લાઈવમાં વાત કરી દઈશું કે હીરો ઝીરો માટે કયું ઝોન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યારે માર્કેટ ઓપન થશે અને 12 વાગે આપણે લાઈવ તો ત્યાં સુધી તો હોય છે, તો ત્યાં સુધીમાં તો થોડો ઘણો ખ્યાલ આવી જશે. તો ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો 50,000 ના ઝોન પાસેથી માર્કેટ પાછું આવ્યું છે અને હવે માર્કેટ છે ક્યાંક 400 ના ઝોન પાસે પ્રી ક્લોઝિંગ થયું છે, પણ માર્કેટ ફરીવાર ઓપન થાય છે ક્યાંક 400 ના ઝોન પાસે, તો એની પણ પાસે હશે એક 500 નું ઝોન અને એના ઉપર માર્કેટ નીકળે છે તો 676 નું ઝોન હશે કે માર્કેટ અહીંયા એક અહીંયા ક્યાંક રેન્જ બનાવીને પછી ફરીવાર બ્રેકઆઉટ આપે છે, તો ઉપર પછી 50,000 ના ઝોન ઉપર ક્યાંક માર્કેટ જોવા મળી શકે. જો ફરીવાર 700 ના ઝોન ઉપર નીકળે છે તો 300 પોઈન્ટનો અહીંયા સારો એવો ટાર્ગેટ છે માર્કેટમાં. અને જો માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય છે અને સવારમાં જ માર્કેટ પુલ બેક આપીને 700 ના ઝોન ઉપર નીકળી જાય છે, તો પછી સવારમાં જ માર્કેટમાં 50,000 ના ઝોન પ્લસ માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી શકે છે, એનું પણ ક્યાંક ધ્યાન રાખવાનું થાય. પણ માર્કેટ ગેપ અપ નથી ઓપન થતું અને માર્કેટ ઓપન થાય છે ગેપ ડાઉન ક્યાંક, તો ગેપ ડાઉનનું પણ માર્કેટનું ઝોન હશે કે જે 49,000 ના ઝોન પાસે છે અહીંયા, કારણ કે પાછળનું ઝોન છે અહીંયાથી માર્કેટમાં સેલિંગ આવ્યું હતું ને ફરીવાર માર્કેટ ઉપર આવી ગયું છે, તો ફરીવાર 49,000 ના ઝોન પાસે આવે અથવા એનાથી 100 પોઈન્ટ ક્યાંક નીચે પણ 900 ના ઝોન પાસેથી પણ જો બાઇંગ આવતું હોય તો પછી ફરીવાર બાઇંગ છે એ 250 ના ઝોન સુધી આવી શકે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું થાય, કારણ કે પ્રીમિયમ વધારે હશે. ખાલી એક કેન્ડલમાં પણ જો આપણા એનાલિસિસ મુજબની કેન્ડલ આવી જાય તો એમાં પણ ક્યાંક સારા એવા 100 પોઈન્ટની મુવમેન્ટ આવી જાય, તો એનું પણ ધ્યાન રાખવાનું થાય ક્યાંક માર્કેટમાં. અને ફરીવાર માર્કેટ સાઇડવેઝ જ ઓપન થઈને જો સપોર્ટ ઝોન બ્રેક કરે છે તો પછી ડાઉન સાઈડ માટે ક્યાંક જોઈ શકાય. અને ફરીવાર ઉપરના ઝોનમાં નીકળે છે તો ઉપરની સાઈડ થોડુંક રેઝિસ્ટન્સ ઝોનનું લેવલ દૂર છે, તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. અને ફરીવાર જો હવે 50,000 ના ઝોન ઉપર જશે તો ડાયરેક્ટ અહીંયા 200 પોઈન્ટ પ્લસની તો બીજી પણ મુવમેન્ટ આવી જશે, તો એનું પણ ક્યાંક ખાસ ધ્યાન રાખવાનું થાય માર્કેટમાં. તો ચલો ક્યાંક બેંક નિફ્ટીમાં આવી રીતના છે, લેવલ છે એ બધા સાઇન કરી દીધા છે અને હાલ માર્કેટમાં સેલિંગ આવ્યું છે, તો ફરીવાર માર્કેટ ડાઉન ઓપન થતું હોય તો સવારમાં થોડુંક બાઇંગ જોવા મળે તો એનું પણ ખાસ એક ધ્યાન રાખવાનું થાય. તો એવી ક્યાંક આશા હારે માર્કેટમાં છે કે ફરીવાર ડાઉન ઓપન થાય તો બાઇંગ જોવા મળે, અપસાઇડ ઓપન થઈને પેલો પુલબેક આપે તો પછી માર્કેટ અપસાઇડ ભલે જતું હોય તો અપસાઇડ ક્યાંક જોવા મળી શકે એની હારે. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ 2 તારીખે ક્યાંક લાઈવ વિડીયોમાં.